11 સાયન્સમાં આપણે ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 3નો અભ્યાસ કરી રહ્યા છીએ. સૂર્ય પથ પર ગતિ એનો આજે છઠ્ઠો સેશન છે. આજે આપણે ભણવાની છે ભૌતિક રાશિ સરેરાશ વેગ. સરેરાશ વેગ નામની રાશિ આજે આપણે ભણવાની છે. બરાબર. તો પહેલાં તો આપણે એ જાણવું જોઈએ કે ભાઈ આ સરેરાશ વેગ નામની રાશિ આપણે શું કામ વ્યાખ્યાયિત કરવી. ઓકે, તો ચલો આપણે આગળ ગતિની વ્યાખ્યા ભણી ગયા છીએ. તમને યાદ જ હશે ગતિ કોને કહેવાય? તો કે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. બરાબર. પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. ચલો, એનો મતલબ એવો થાય કે જ્યારે પણ કોઈ પદાર્થ છે ને ગતિ કરતો હોય એટલે એના શું થશે? સ્થાનમાં ફેરફાર થશે, એટલે કે એનું સ્થાન બદલાશે. બરાબર. તો આજે આપણે એ જાણવું છે કે આ સ્થાનમાં ફેરફાર થાય છે તે સ્થાનમાં ફેરફાર કેટલી ઝડપથી થાય છે અને કઈ દિશામાં થાય છે. સ્થાનમાં ફેરફાર થાય છે જે એ કેટલી ઝડપથી થાય છે અને કઈ દિશામાં. જો આ તમારે જાણવું હોય કેટલી ઝડપથી ફેરફાર થાય અને કઈ દિશામાં, તો તમારે સરેરાશ વેગ નામની રાશિ ભણવી પડે. દાખલા તરીકે સમજો કે ભાઈ આ એરો છે, બરાબર, તો એ ગતિ કરે છે, સ્થાનમાં ફેરફાર થાય છે. અચ્છા, કેટલી ઝડપથી ફેરફાર થાય છે? બરાબર, ઝડપથી ફેરફાર થાય છે, ધીમે ધીમે ફેરફાર થાય છે, કેટલી ઝડપથી સ્થાન બદલાય છે, પણ કેટલી ઝડપથી સ્થાન બદલાય છે. બરાબર. અને કઈ દિશામાં? આ દિશામાં જાય છે કે આ દિશામાં જાય છે? જો એ આપણે જાણવું હોય તો આપણે શું વ્યાખ્યાયિત કરવું પડે? સરેરાશ વેગ. ખબર પડે તો ભૌતિક રાશિ શું કામ વ્યાખ્યાયિત કરવાની તમને ખ્યાલ આવી ગયો. બરાબર. તો જો જ્યારે પદાર્થ ગતિમાં હોય છે ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય છે, પણ સમય સાથે કેટલી ઝડપથી સ્થાન બદલશે અને કઈ દિશામાં, આનું વર્ણન કરવા સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે ખબર પડે. બરાબર. ચલો, હવે આપણે સરેરાશ વેગમાં પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે આગળ વધશું. બરાબર. ચલો, પહેલો પોઈન્ટ છે આપણી વ્યાખ્યા, કે સરેરાશ વેગને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય. તો જોજો, ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર. બરાબર. ગતિ કરતો પદાર્થ છે એના સ્થાનમાં થતા ફેરફાર. ચલો, સ્થાનમાં થતા ફેરફારને બીજું શું કહેવાય? સ્થાનાંતર. અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને, તે માટે લાગતો સમયગાળો એનું શું લેવાનું? ગુણોત્તર. એને કહેવાય સરેરાશ વેગ. બરાબર. ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર અથવા સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. તો જો આપણે વ્યાખ્યા ઉપરથી સરેરાશ વેગનું સૂત્ર બનાવવું હોય તો બોલો આપણે આ રીતે લખી શકીએ કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સરેરાશ વેગ એટલે શું થશે? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. બરાબર. હવે સમજો, ધારો કે કોઈ પદાર્થ છે એની આપણે ગતિની ચર્ચા કરીએ. બરાબર. કે ધારો કે કોઈ પદાર્થ છે તો t1 સમયે ધારો કે તેનું સ્થાન છે x1, t1 સમયે તે x1 આગળ છે અને t2 સમયે તે x2 આગળ છે. તો પછી આનો જે સમયગાળો થાય કેટલો થાય? ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1. તમને ખ્યાલ હશે આપણે સ્થાનાંતર વખતે પણ આવું ડેલ્ટા ટી એવું લીધેલું. સમયમાં કેટલો ફેરફાર થાય? તો કે t2 માંથી t1 બાદ કરો એટલું, તો એનું સ્થાનાંતર કેટલું થાય? આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1. બરાબર. તો ચલો, ફાઇનલી આપણે સૂત્ર લખવું હોય તો સરેરાશ વેગને છે ને, સરેરાશ વેગ એટલે વેલોસિટી, એટલે એની સંજ્ઞા v, અને સરેરાશ એટલે તમે આ રીતે એને દર્શાવી શકો. બરાબર. અથવા તો એની સંજ્ઞા છે v ઉપર લીટો કરો એટલે 12. બરાબર. તમે 10મા ધોરણ ભણી ગયા હોય સરેરાશ, બરાબર, કોઈ પણ સંખ્યા છે ને સરેરાશ તમે લ્યો એટલે a12 એવું તમે કહેતા, ઉપર 12 લખતા એમ. તો અહીંયા પણ એવું જ છે. તમે બે રીતે દર્શાવી શકો, કાં તો એને આ રીતે લખો, ગ્રેટર ધેન લેસ ધેન કરીને લખો આ રીતે. બરાબર. અથવા તો લેસ ધેન ગ્રેટર ધેન કરીને લખો, અથવા તો v12. બરાબર. તો ઇક્વલ ટુ બોલો સ્થાનાંતર કેટલું થયું? ડેલ્ટા એક્સ. અને સમયગાળો કેટલો એવો? ડેલ્ટા ટી. તો આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર. ચલો, આને તમે આમ પણ લખી શકો કે એવરેજ v અથવા તો v12 ઇક્વલ ટુ x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. આજે ડેલ્ટા એક્સ ને ડેલ્ટા ટીની કિંમત છે અહીંયા મૂકી દેવાની. બરાબર. તો આવશે x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. બોલો, ખબર પડે. બરાબર. તો ચલો, વ્યાખ્યામાં ખબર પડી ગઈ. ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર અથવા તો સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. બરાબર. તો જો ધારો કે
t1 સમય પદાર્થનું સ્થાન x1 અને t2 સમય પદાર્થનું સ્થાન x2 હોય તો ડેલ્ટા t બરાબર t2 માઇનસ t1 સમયગાળામાં સ્થાનાંતર કેટલું કહેવાય? x2 માઇનસ x1. સરેરાશ વેગ v બાર અથવા તો બરાબર લેસ ધેન ગ્રેટર ધેન v x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1 એટલે થઈ જશે ડેલ્ટા x બાય ડેલ્ટા t. ખબર પડે? બરાબર. ચાલો બીજું, હવે ધારો કે મારે આનો એકમ વ્યાખ્યાયિત કરવું હોય કે ભાઈ આ સરેરાશ વેગ છે એનો એકમ શું, તો સમજો સ્થાનાંતર એટલે એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ, તો પછી સરેરાશ વેગનો એકમ શું આવશે? મીટર સેકન્ડ ઇનવર્સ. અથવા તમે આને આમ પણ લખી શકો મીટર પર સેકન્ડ. બરાબર, એટલે કે મીટર સેકન્ડ ઇનવર્સ એ રીતે તમે લખી શકો, અથવા તમે મીટર પર સેકન્ડ એ રીતે પણ લખી શકો છો. ઓકે, તો જો બીજો પોઈન્ટ છે એકમનો, તો સરેરાશ વેગ બરાબર એસઆઈ એકમ એનો આવશે મીટર સેકન્ડ ઇનવર્સ અથવા મીટર પર સેકન્ડ, આ રીતે એને લખી શકાય. બરાબર. હવે સમજો રોજિંદા જીવનમાં સરેરાશ વેગનો એકમ આપણે આવો નથી લેતા, મીટર સેકન્ડ ઇનવર્સ લેતા નથી. દાખલા તરીકે સમજો કે આ સ્પીડોમીટર છે. બરાબર, એ સ્પીડોમીટર તમે જોયું જ હોય. આપણે ખૂબ સાદું ને સિમ્પલ જ બાઇકનું સ્પીડોમીટર લીધું, સ્પ્લેન્ડર પ્લસ. બરાબર, તો એમાં સમજો તમે અહીંયા જો લખ્યું હોય છે કિલોમીટર પર કલાક એવું લખ્યું હોય છે. જો તો કિલોમીટર એટલે અંતર એનો એકમ, સ્થાનાંતરનો એકમ, અને કલાક એનો એકમ સમયનો. એટલે આ શું છે? ઝડપનો એકમ, વેગનો એકમ છે. શેનો એકમ છે? આ વેગનો. એટલે રોજિંદા જીવનમાં એકમ કયો વપરાય છે? મીટર નહીં, મીટરની જગ્યાએ શું વપરાય છે? કિલોમીટર. અને સેકન્ડની જગ્યાએ શું વપરાય છે? કલાક. બરાબર, તો અથવા તમે આને આમ પણ લખી શકો કિલોમીટર પર કલાક, અથવા તમે આમ પણ લખી શકો જે અહીંયા આપણે આકૃતિમાં લખ્યું છે કિલોમીટર પર કલાક. સેમ આને પણ આમ પણ લખી શકાય મીટર પર સેકન્ડ. બરાબર, તો એસઆઈ એકમ, એસઆઈ તમને ખ્યાલ છે બરાબર ઇન્ટરનેશનલ સિસ્ટમ, એમાં એસઆઈ એકમમાં એનો એકમ આવે છે મીટર સેકન્ડ ઇનવર્સ, અને રોજિંદા ઉપયોગમાં કયો વપરાય છે? કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, બોલો ખબર પડી તમને આમાં? ચાલો ત્રીજો પોઈન્ટ છે કે ભાઈ આ રાશિ સદિશ છે કે અદિશ? તો ચલો ફરી પાછું સમજો. આપણે સરેરાશ વેગનું સૂત્ર શું છે? કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. સરેરાશ વેગનું બોલો આવું સૂત્ર છે, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. ઓકે, ચલો સ્થાનાંતર કેવી રાશિ? આપણે ભણી ગયા છીએ કેવી રાશિ છે? સદિશ. સમયગાળો તો અદિશ છે, પણ સ્થાનાંતરની દિશા હોય છે, અને જો સ્થાનાંતરની દિશા હોય ને તો સરેરાશ વેગ પણ કેવી રાશિ થઈ જાય? સદિશ. ખબર પડે? સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ. એટલા માટે સરેરાશ વેગ પણ કેવી રાશિ હોય? સદિશ. ચલો ફરીથી યાદ કરો, સદિશ જો સદિશ રાશિ હોય ને તો સદિશના વર્ણન માટે આપણે શું ભણવું પડે? સદિશ રાશિઓના વર્ણન માટે શું ભણવું પડે આપણે? સદિશો. સદિશો કયા ચેપ્ટરમાં આવશે? ચેપ્ટર 4. આપણે કયું ભણીએ છીએ અત્યારે? 3. બરાબર, તો હમણાં ચેપ્ટર 3 પૂરતું આપણે સદિશો વ્યાખ્યાયિત કરવાના નથી. કેમ? કારણ કે ચેપ્ટર 3માં ગતિ કેવી છે? સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ. બરાબર, અને સુરેખ પથ પરની ગતિ તમને ખ્યાલ છે કેવી ગતિ થાય? કાં તો ગતિ માર્ગ પર આગળ થાય, કાં પાછળ થાય, કાં ઉપર થાય, કાં નીચે થાય. અને આવી ગતિનું વર્ણન એ પ્લસ માઇનસ ચિહ્નો વડે રજૂ કરી શકાય છે. ખબર પડે? બરાબર, તો સદિશ રાશિ છે, સરેરાશ વેગ કેવી રાશિ? સદિશ રાશિ, પણ સુરેખ રેખા પરની ગતિમાં સદિશની દિશા નિર્દેશન માટે પ્લસ અને માઇનસ સંજ્ઞાઓની કાળજી રાખવી જોઈએ. સદિશની જરૂર પડતી નથી. બરાબર, તો જો સરેરાશ વેગ પણ સ્થાનાંતરની માફક સદિશ રાશિ છે. સુરેખ રેખા પરની ગતિમાં સદિશની દિશા નિર્દેશન માટે પ્લસ અને માઇનસ સંજ્ઞાઓની કાળજી રાખવી જોઈએ. ખબર પડે? બરાબર, ચાલો એની પછી છે એક્સ વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ. અચ્છા, ચલો હવે બહુ સરસ માહિતી શરૂ થાય છે, બહુ મહત્વનો પોઈન્ટ છે ઢાળ. આપણે બરાબર છેલ્લા લેક્ચરમાં ઢાળ વિશે આપણે ભણી ગયા. હવે પહેલા તો જો એક કોમન તમને શબ્દ કહું, આપણે શું કહે છે ભાઈ એક્સ વિરુદ્ધ ટી, અને વિરુદ્ધ એવું તમે વાંચી શકો, અથવા વર્સિસ. બરાબર, એક્સ વિરુદ્ધ ટી નો આલેખ છે. હવે એક્સ લખ્યું હોય ને એક્સ વિરુદ્ધ ટી, એટલે હંમેશા કોઈ પણ આલેખ છે ને વાય વિરુદ્ધ એક્સ નો હોય. કોઈ પણ આલેખ કે ન હોય વાય વિરુદ્ધ એક્સ. હવે આનો મતલબ શું કે આ જે વાય અક્ષ છે ને આ અક્ષો છે, આ એક્સ અને વાય જે અહીંયા લખ્યા છે ને એ શું છે? અક્ષો. જ્યારે આ શું છે? ભૌતિક રાશિ.
બરાબર. એટલે મેથેમેટિકલી જો જોઈએ ને તો કોઈ પણ આલેખ છે ને વાય વિરુદ્ધ એક્સ નો હોય, બરાબર. અને આ શું છે? ભૌતિક રાશિ. મતલબ કે જો તમને એમ કીધું ને કે ભાઈ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ, તો એનો અર્થ એવો થાય કે તમારે વાય અક્ષ પર શું લેવાનું? એક્સ એટલે કે સ્થાનાંતર અથવા તો સ્થાન લેવાનું, અને એક્સ અક્ષ પર શું લેવાનું? સમય. ખબર પડે? વાય અક્ષ પર શું લેવાનું? સ્થાન લેવાનું, અને એક્સ અક્ષ પર લેવાનું તમારે સમય. તો જો જ્યારે પણ આવું લખ્યું હોય કે ભાઈ એક્સ વિરુદ્ધ ટી, ચલો આનો અર્થ શું થશે કે આ વાય અક્ષ ઉપર લેવાનું અને ટી ક્યાં લેવાનું? તમારે એક્સ અક્ષ ઉપર લેવાનું. બોલો, ખબર પડી આટલી? બરાબર. આ તમારે કાયમ માટે યાદ રાખવાનું. બરાબર. આ બધું બેઝિક માહિતી છે. બરાબર. આ લેખ જ્યારે પણ આવો આપ્યો હોય એટલે તમારે આ કાયમ માટે યાદ રાખવાનું છે. ઓકે, ક્લિયર? ચાલો હવે જુઓ. તો આપણે એક્સ અક્ષ ઉપર શું લઈશું? વાય. એટલે સોરી, વાય અક્ષ ઉપર શું લઈશું? એક્સ. એક્સ એટલે સ્થાન, અને એક્સ અક્ષ ઉપર શું લઈશું? ટી. ટી એટલે સમય. બરાબર. હવે સમજો, આપણે એના ઢાળની ચર્ચા કરવાની છે. તો એના માટે હું શું કરું છું કે ધારો કે કોઈ પદાર્થ છે ને એ ગતિ કરે છે, એ પદાર્થની ગતિને, આ એનો ગતિ માર્ગ છે જે આપણે ભણી ગયા હતા, એની ગતિ માટે આપણે શું કરવાનું કે એના ગતિ માર્ગ ઉપર એક્સ અક્ષ સંપાત કરી દેવાનું. કે ધારો કે આ એનો ગતિ માર્ગ છે, બરાબર. આ ધારો કે એક્સ અક્ષ પદાર્થ છે, ધારો કે અહીંયાથી ગતિની શરૂઆત કરે છે, તો જ્યાંથી ગતિની શરૂઆત કરે એને આપણે શું કહી દેવાનું હતું? ઉગમ બિંદુ. અને આ પછી પદાર્થના જુદા જુદા સ્થાનો છે, બરાબર. ધારો કે આ x1 છે, આ x2 છે, આ x3 સ્થાન છે, આ x4 છે, x5 છે, x6 છે, x7 છે, x8 છે, બરાબર. તો પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે ત્યાં x બરાબર 0 અને t બરાબર 0. તો પછી ધારો કે x1 આગળ પહોંચે, સમય t1, અહીંયા t2, અહીંયા t3, t4, t5, t6, t7, t8, બરાબર. આ રીતે પદાર્થ છે એ ગતિ કરે છે. તો આ જુદા જુદા એના સ્થાનો થઈ ગયા, x1, x2, x3, અને જે તે સ્થાન આગળના એના જે સમયો હોય તે કે ભાઈ આ સમયે આ સ્થાને, બરાબર. એટલે હવે મને શું મળશે કે ભાઈ t1 સમય તો x1 આટલા, t2 સમય x2 આટલા, t3 સમય x3 આટલા. એટલે મને શું બને? આખું એક કોષ્ટક બને. આ રીતે હું આવું એક કોષ્ટક બનાવી શકું કે ભાઈ ધારો કે હું અહીંયા x લખું, અહીંયા હું t લખું, કે પેલા 0 તો આ પણ 0 પેલું, બરાબર. પછી ધારો કે x1 તો ત્યારે સમય t1 થયો છે, પછી ધારો કે x2 તો સમય શું થયો છે? t2. આ જે પ્રમાણે કોષ્ટક બને એ કોષ્ટકમાં તમને x અને t ના જે સ્થાન મળે, પછી તમારે શું કરવાનું કે ભાઈ તમારે એક આલેખ લઈ લેવાનું. આલેખ માટે શું કરવાનું? એક આ રીતે y અક્ષ લઈ લઈએ, આ એક લઈ લઈએ x અક્ષ. પછી શું કરવાનું કે ભાઈ પેલું બિંદુ ધારો કે આપણે પસંદ કરીએ તો અહીંયા x0 ત્યારે t0. પછી ધારો કે બીજું બિંદુ લેવાનું કે ભાઈ અહીંયા આપણે જે કંઈ બધા આંકડાઓ લખ્યા હોય તે, અહીંયા આંકડાઓ લખ્યા હોય તે, બરાબર. એ પ્રમાણે ભાઈ ધારો કે આ બિંદુ છે એ મને શું બતાવે છે? x2 t2, સોરી x1 t1, બરાબર. અથવા તો એ જે બિંદુ છે, બરાબર, આ જે બિંદુ છે એ ધારો કે આપણું છે આ t1 x1, કારણ કે x આમ પહેલા હોય. ધારો કે આ બિંદુ છે એ t2 x2. તો ટૂંકમાં તમારે શું કરવાનું હોય કે પદાર્થ છે ને એ ગતિ કરતો હોય ને, એટલે જુદા જુદા સમયે તમારે એનું સ્થાન જાણી લેવાનું. પદાર્થ ગતિ કરતો હોય તો જુદા જુદા સમયે, બરાબર, એનું આપણે શું જાણી લેવાનું? સ્થાન જાણી લેવાનું. બોલો, ખબર પડે? બરાબર. ચલો, એ તમે સ્થાન જાણી લ્યો, જુદા જુદા સમયે આનું સ્થાન તમને મળે, પછી તમારે શું કરવાનું? આખો આ રીતે આલેખ ડ્રો કરવાનો, બરાબર. અને પછી આ બધા જેટલા પણ આ બધા બિંદુઓ આવે ને એ બિંદુઓને તમારે શું કરવાના? જોઈન્ટ કરી દેવાના. એટલે તમને શું મળી જાય? આખો આલેખ મળી જાય, બરાબર. તો મેં ધારો કે કોઈ પદાર્થ છે એની ગતિનો મેં આવો આલેખ દોર્યો, બરાબર. તો યાદ રાખજો, આલેખ તમે આ રીતે દોરો છો આલેખ, તો એનો મતલબ એવો નથી કે પદાર્થ છે આમ ઉપર ચડે છે, બરાબર. એવું નથી. પદાર્થ તો આપણો જો અહીંયા સુરેખ રેખા પર જ ગતિ કરે છે, એ ગતિ આમ જ કરે છે. પણ આલેખ આપણને શું દર્શાવે? આલેખ આપણને એવું દર્શાવે કે ભાઈ આ સમય ધારો કે t1 હોય તો t1 સમયે પદાર્થનું આ સ્થાન છે x1. આ સમય ધારો કે t2 હોય તો t2 સમયે પદાર્થનું આ સ્થાન છે x2, બરાબર. એટલે આ રીતે આપણે આલેખ દોરી શકીએ, બરાબર. ચાલો હવે જોજો, હવે શબ્દ શું હતો આપણે સમજવાનો છે? ઢાળ. તો ચલો, તમને ઢાળ યાદ છે? આપણે છેલ્લા પીરિયડમાં શું ભણી ગયા હતા? એટલે જે મેથ્સનું આપણું ટૂલ હતું, મેથેમેટિકલ ટૂલનો જે ટોપિક હતો રેખાનો ઢાળ, એમાં તમને ખ્યાલ છે કે ઢાળ કોને કહેવાય? ચલો, સૂત્ર યાદ છે કે ઢાળ એમ એટલે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ અથવા તો ટેન થીટા. બીજું તમને એ પણ યાદ હશે, થીટા લેસ ધેન 90 તો ઢાળ કેવો? ધન, અને થીટા ગ્રેટર ધેન 90 તો ઢાળ કેવો? ઋણ, બરાબર. તો ઢાળ એટલે ઊભા અક્ષ પરનું અંતર છે, એમાં આડા અક્ષ પરનું અંતર. ઓકે. તો ચલો, આપણે આનો ઢાળ લેવો છે, તો ઢાળ ગોતવા માટે શું કરવાનું કીધેલું? તો કે એક તો બે બિંદુ પસંદ કરવાના, ઓકે. પછી x અક્ષ અને y અક્ષની ઉપર લંબ દોરવાના,
બરાબર. ચલો આ સમયની અક્ષ છે, તો ધારો કે આ જે ફેરફાર છે ને એ સમય છે ડેલ્ટા ટી, એટલે કે ધારો કે આ છે T1 સમય ને આ છે T2 સમય, તો ડેલ્ટા ટી. T1 સમય એનું સ્થાન છે આ x1 અને T2 સમય સ્થાન છે આ x2, તો આ આવશે ડેલ્ટા x. તો રેખાનો ઢાળ m બરાબર, બોલો શું કહેવાય, ઊભા અક્ષ પરનું અંતર છેદમાં આડા અક્ષ પરનું અંતર, તો ડેલ્ટા x અપોન ડેલ્ટા ટી. અને બોલો આ સૂત્ર તો કોનું છે, આ સૂત્ર તો સરેરાશ વેગનું છે. તો હવે એનો મતલબ એવો કહેવાય કે x વિરુદ્ધ t નો આલેખ દોર્યો હોય ને, આ આલેખનો x વિરુદ્ધ t નો જે આલેખ છે એ આલેખનો ઢાળ તમને શું આપશે, તમને આપે સરેરાશ વેગ. આ હંમેશા યાદ રાખવાનું, બરાબર. જો x વિરુદ્ધ t નો તમે આલેખ દોર્યો હોય ને, આ આલેખનો ઢાળ સરેરાશ વેગ આપે છે, બરાબર. આ તમારા કન્સેપ્ટ માટે સૌથી IMP વાક્ય થઈ ગયું, સૌથી મહત્વનું વાક્ય. પહેલો ઢાળ આપણે આવ્યો, બરાબર. જો ચેપ્ટરમાં અત્યારે પહેલો ઢાળ આપણો આવ્યો, તો x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ તમને શું આપે, સરેરાશ વેગ આપે છે. ખબર પડે. તો કોઈ પણ જ્યારે પણ ઢાળ ગોતવું હોય ને, ઢાળ એટલે શું કરવાનું, ભૌતિક રાશિઓ લઈ લેવાની, બરાબર. y અક્ષ ઉપરની ભૌતિક રાશિ અંશમાં લખવાની ને x અક્ષ પરની ભૌતિક રાશિ છેદમાં લખવાની. જો છે કે નહીં અહીંયા ડેલ્ટા x બાય ડેલ્ટા t, એટલે તમને શું મળી જાય, નવી ભૌતિક રાશિ મળે. તો તમને x વિરુદ્ધ t નો આલેખ આપ્યો હોય આ રીતે, તો એનો તમે ઢાળ ગોતવો એટલે શું મળશે, તમને સરેરાશ વેગ, બરાબર. ચલો અહીંયા આલેખ કેવો હતો, સુરેખ. હવે ઘણી વખત એવું જરૂરી નથી કે આલેખ સુરેખ હોય. દાખલા તરીકે કોઈ પદાર્થ ગતિ કરતો હતો, તો મેં એના માટે જે આપણો આ ગતિમાર્ગ હતો એના માટે x1 x2 x3 એ બધા ગોઈતા, T1 T2 T3 એ બધા લીધા, અને પછી એનો મેં આલેખ દોર્યો, તો મને આલેખ જે છે ને આવો મળ્યો, બરાબર. આલેખ છે આ રીતે મને વક્ર મળ્યો, બરાબર. અને હવે તમારે એનો સરેરાશ વેગ ગોતવો હોય, બરાબર. તો ધારો કે તમારે 5 થી 7 સેકન્ડનો જે સમયગાળો છે અહીંયા, એમાં તમારે સરેરાશ વેગ ગોતવો છે, બરાબર. તો સરેરાશ વેગ v12 બરાબર, ચલો શું કરવાનું, તો કે આ બે બિંદુઓ પસંદ કરવા પડે આપણે, કે ભાઈ 5 સેકન્ડને અનુરૂપ બિંદુ છે આ, 7 સેકન્ડ અનુરૂપ આ, એટલે 5 સેકન્ડ અને 7 સેકન્ડ આપણને આ રીતે મળશે. તો એના ઉપરથી આપણે x અક્ષની ઉપર લંબ દોર્યા, પછી આપણે y અક્ષની ઉપર આ રીતે લંબ દોરવાના, x અક્ષ ઉપર લંબ દોર્યા, y અક્ષ ઉપર લંબ દોર્યા, બરાબર. સરેરાશ વેગ એટલે શું હતું કે આ આપણું ડેલ્ટા x થાય અને આ આપણો ડેલ્ટા t થાય, તો ડેલ્ટા x અપોન ડેલ્ટા t. ચલો ડેલ્ટા x તમને કેટલો મળશે, તો કે ચલો અહીંયા આ પોઈન્ટ કેટલો છે 27.4 અને આ કેટલો છે અહીંયા 10, તો શું કરવું પડે, બાદબાકી 27.4 માઇનસ 10. ચલો અહીંયા 27.4 ને અનુરૂપ 27.4 ને અનુરૂપ બોલો અહીંયા કેટલા છે, 7 છે, અને જે 10 છે એ 10 ને અનુરૂપ કેટલા છે અહીંયા 5. ખબર પડે, બરાબર. તો આ કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને 8.7 મીટર સેકન્ડ ઇન્વર્સ મળશે, બરાબર. તો આ રીતે તમે કોઈ પણ આલેખનો સરેરાશ વેગ કેલ્ક્યુલેટ કરી શકો છો. ખબર પડે, બરાબર. ખ્યાલ આવી ગયો તમને સરેરાશ વેગ કઈ રીતે મળે આલેખ ઉપરથી, બરાબર. ક્લિયર, આટલું થઈ ગયું. ચાલો આગળ વધીએ. 5મો મુદ્દો છે કે સરેરાશ વેગ ધન છે, ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોય. કેમ, પથ લંબાઈ આપણે ભણી ગયા, પથ લંબાઈ હંમેશા ધન હોય, ખબર પડે. તેમ સરેરાશ વેગ કેવો, હવે સમજો. સરેરાશ વેગનું સૂત્ર આપણું શું હતું, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. બોલો આવું સૂત્ર હતું, સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર આપણે ભણી ગયા કે ભાઈ સ્થાનાંતર જે ભૌતિક રાશિ છે, સ્થાનાંતર ભૌતિક રાશિ છે એ સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, બરાબર. તો એનો મતલબ એવો થાય કે જે સરેરાશ વેગ છે, સરેરાશ વેગ એ સરેરાશ વેગ પણ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એ સ્થાનાંતરની ઉપર ડિપેન્ડ છે. મતલબ કે જો સ્થાનાંતર ધન હોય તો સરેરાશ વેગ ધન, જો ઋણ હોય તો સરેરાશ વેગ ઋણ, અને શૂન્ય હોય તો સરેરાશ વેગ શૂન્ય. ખબર પડે. તો સરેરાશ વેગ એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. એ સ્થાનાંતરની સંજ્ઞા પર આધારિત છે. ઓકે, તો જો સરેરાશ વેગ ધન કે ઋણ હોઈ શકે છે, તેનો આધાર સ્થાનાંતરની સંજ્ઞા પર રહેલો છે. જો સ્થાનાંતર શૂન્ય હોય તો સરેરાશ વેગ શૂન્ય હોય છે. ઓકે, ચાલો એની પછીનો પોઈન્ટ છે, અરે પાછા આલેખ આવી ગયા. જો પદાર્થની ગતિ માટે x વિરુદ્ધ t ના આલેખો. મતલબ કે હવે એવું કરવાનું છે આપણે આ પોઈન્ટમાં, આખી ચર્ચા એ છે કે તમને ધારો કે કોઈ આલેખ આપ્યો હોય x વિરુદ્ધ t નો,
તો તમે આલેખ ઉપરથી પદાર્થની ગતિ વિશે શું કહી શકો? આપણે એની ચર્ચા કરવાની છે. ઓકે, દાખલા તરીકે કોઈ પદાર્થ છે ગતિ કરતો હતો, તો એના માટે મેં x વિરુદ્ધ t નો આલેખ આવો દોર્યો. બરાબર, આ આપણો પહેલો આલેખ છે. કોઈ પદાર્થ ગતિ કરતો હતો તો એના માટે મેં x વિરુદ્ધ t નો આલેખ દોર્યો. ઓકે, ચલો પહેલાં પહેલું તો તમને આ તો ખ્યાલ જ છે કે કોઈ પણ આલેખ x વિરુદ્ધ t નો હોય એનો ઢાળ તમે લઈ લો. એનો ઢાળ તમને શું આપે? ઢાળ કઈ ભૌતિક રાશિ આપે? સરેરાશ વેગ. આટલું ક્લિયર? પદાર્થનો ઢાળ આપણે શું, આલેખનો ઢાળ આપણે શું આપશે? સરેરાશ વેગ. બરાબર, ચલો હવે ખૂણો જુઓ, આનો ખૂણો જુઓ. થીટા બોલો <90 છે. થીટા <90 હોય તો ઢાળ કેવો હોય? ધન. તો એનો મતલબ કે સરેરાશ વેગ પણ કેવો? ધન. ખબર પડે? સરેરાશ વેગ ધન. સરેરાશ વેગ ધન એનો અર્થ શું થાય? કે સ્થાનાંતર ધન હશે. સ્થાનાંતર બોલો ધન હશે. અને સ્થાનાંતર ધન એટલે બોલો આપણે શું ભણી ગયા? દિશા કઈ? ધન x. તો એનો મતલબ કે પદાર્થ છે શું કરતો હશે? ધન x દિશામાં ગતિ કરતો હોય. બોલો ખબર પડે? પદાર્થ કેવી ગતિ કરતો હોય? કઈ દિશામાં? ધન x દિશામાં ગતિ કરતો હોય. તો બોલો આલેખ, આપણે ખાલી આલેખ અહીંયા દોરેલો હતો, એ આલેખ ઉપરથી આપણે એક પોઈન્ટ તો લાવી દીધો. પદાર્થ વિશે તમે એક બાબત કહી દીધી કે એ ધન x દિશામાં ગતિ કરે છે. બોલો આટલું ક્લિયર થયું? બરાબર. ચલો બીજું કે આલેખ બોલો કેવો છે? આ સુરેખ છે કે નહીં? આલેખ કેવો છે? સુરેખ. અચ્છા, તમને આ આલેખમાં આપણે તમને એક વાક્ય યાદ છે આપણે કીધેલું કે સુરેખાને અનન્ય ઢાળ હોય. સુરેખાને ઢાળ કેવો હોય? એક અને માત્ર એક. સુરેખ આલેખ હોય તો એને ઢાળ કેવો હોય? અનન્ય ઢાળ હોય. અનન્ય ઢાળનો મતલબ શું? એક અને એક, બદલાય નહીં. બદલાય નહીં એટલે શું? અચળ. તેનો ઢાળ કેવો? અચળ. ઢાળ અચળ. ઢાળ ઉપરથી શું મળે? સરેરાશ વેગ. તો એનો મતલબ કે સરેરાશ વેગ કેવો? અચળ. એટલે કે પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન, પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન સરેરાશ વેગ કેવો છે? અચળ. પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન સરેરાશ વેગ કેવો છે? અચળ છે. ખબર પડે? જો પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન સરેરાશ વેગ અચળ રહેતો હોય, બરાબર, તો આવી ગતિને અચળ વેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય આને? અચળ વેગી ગતિ કહેવાય. તો ફાઇનલી આપણે કેટલું લખી શક્યા આલેખ ઉપરથી? તો કે પહેલું કે પદાર્થ ધન x દિશામાં ગતિ કરે છે અને એનો વેગ કેવો છે? અચળ. તો તમને આવો આલેખ જ્યારે પણ આપ્યો હોય એટલે તમે શું કરી શકો એને? કે પદાર્થની દિશા કઈ? તો કે ધન x દિશામાંની અચળ વેગી ગતિ. કારણ કે આલેખ કેવો? સુરેખ. બોલો ખબર પડે? બરાબર. તો કોઈ પણ આલેખ દોર્યો હોય, કોઈ પણ આલેખ ઉપરથી તમે આ રીતે ચર્ચા કરી શકો. અને બીજું તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે જો આલેખ ઉપરથી આવું વર્ણન કરતા આવડે ને, તો આ વર્ણન ઉપરથી આલેખ પણ ડ્રો કરતા આવડતો હોવો જોઈએ. બરાબર. કારણ કે ફિઝિક્સમાં આપણે બંને પ્રકારના પ્રશ્નો આવા હશે. વર્ણન ઉપરથી આલેખ ડ્રો કરવાનો અને આલેખ ઉપરથી વર્ણન લખવાનું. બરાબર. ક્લિયર થઈ ગયું આટલો આલેખ? ચલો, જો આમાં ખબર ન પડી હોય ને તો બીજો ચાન્સ તમારી પાસે છે. આ બીજો આલેખ. બરાબર. ચાલો ચર્ચા શરૂ કરીએ. બોલો પહેલાં તો x વિરુદ્ધ t નો આલેખ છે. ઓકે, ચલો શું પેલો શું મુદ્દો? ઢાળ શું આપે? સરેરાશ વેગ. ઢાળ શું આપશે? સરેરાશ વેગ. ચલો ખૂણો જોવો, આનો ખૂણો જોવો. તો ધારો કે આ જે બિંદુ છે અહીંયા, બરાબર, આ બિંદુ આગળ હું આ રીતે x અક્ષ હું આમ દોરી દઉં. તો બોલો આ થીટા x અક્ષની ધન દિશા સાથે વિષમભળીમાં થીટા કેવો છે? ગ્રેટર ધેન 90. બરાબર. થીટા ગ્રેટર ધેન 90 એટલે ઢાળ કેવો થાય? ઋણ. તો મતલબ કે સરેરાશ વેગ કેવો થાય? ઋણ. ચલો સરેરાશ વેગ એટલે હવે બોલો તમને ડાયરેક્ટ ખબર પડે? સરેરાશ વેગ એટલે ચલો અથવા ફરીથી લઈએ આપણે. સરેરાશ વેગ એટલે ઋણ. એનો મતલબ શું? સ્થાનાંતર ઋણ. સ્થાનાંતર કેવું? ઋણ. અને સ્થાનાંતર ઋણ એનો મતલબ શું? કે ગતિની દિશા કઈ? ઋણ x. કઈ દિશામાં ગતિ થતી હશે? ઋણ x. તો બોલો પેલું વર્ણન તમે અહીંયા કરી શક્યા. કયું વર્ણન તમે કરશો અહીંયા? કે પદાર્થ ઋણ x દિશામાં, પદાર્થ ઋણ x દિશામાં ગતિ કરે છે. પદાર્થ ઋણ x દિશામાં ગતિ કરે છે. ક્લિયર? ચલો હવે જો આલેખને જો, આલેખ ફરીથી બોલો. સુરેખ તો છે જ ને? સીધી લાઈન જ છે ને? જો આમ સુરેખ તો છે કે ને? વાંકા ચૂકો તો નથી. સુરેખ જ છે. અને જો આલેખ સુરેખ હોય તો એને ઢાળ કેવો હોય? અચળ. અચળ ઢાળ હોય. અને અચળ ઢાળ હોય એનો મતલબ કે સરેરાશ વેગ પણ કેવો? સરેરાશ વેગ પણ કેવો? અચળ.
અને સરેરાશ વેગ જો અચળ હોય તો આવી ગતિને શું કહેવાય? અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ. તો ફાઇનલી તમે શું કહી શક્યા? ફાઇનલી તમે શું કહી શકો છો કે ભાઈ જે આપણો પદાર્થ છે, બરાબર, એ ઋણ એક્સ દિશામાં, પદાર્થ છે એ ઋણ એક્સ દિશામાં અચળ વેગી ગતિ કરે છે. પદાર્થ છે એ ઋણ એક્સ દિશામાં અચળ વેગી ગતિ કરે છે. બોલો, ખ્યાલ આવે તમને? આ ખબર પડે તમને? આ આલેખ તમને આપ્યો હોય તો એવું વર્ણન તમને કરતા આવડે આવું, બરાબર? અને વર્ણન ઉપરથી આવું આલેખે દોરતા આવડવો જોઈએ. ઓકે, ચાલો એની પછી આગળ વધી. હજી ચલો, ત્રીજો તમારી પાસે આલેખ તમારી સામે છે. અચ્છા, હવે તમે વિચારો. ચાલો, પેલું શું વિચારવાનું? ઢાળ શું આપે? અચ્છા, સરેરાશ વેગ. ઢાળ આપે સરેરાશ વેગ. અચ્છા, આવું આલેખ આપણે ભણી ગયા છીએ આગળ? અરે હા, આવું આલેખ તો આપણે મેથ્સના ટોપિકમાં ભણી ગયા છીએ. આ તો સમક્ષિતિજ રેખા છે. સમક્ષિતિજ રેખામાં ખૂણો કેટલો થાય? 0. તો tan થીટા, ઢાળને tan થીટા પણ કીધેલું ને. tan થીટા tan 0 બરાબર 0. તો એનો મતલબ કે આનો ઢાળ કેવો? 0. તો એનો મતલબ કે સરેરાશ વેગ કેવો? 0. ઢાળ 0 તો સરેરાશ વેગ કેવો? 0. અને જો સરેરાશ વેગ 0 હોય ને તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. સરેરાશ વેગ 0 હોય પદાર્થ કેવો કહેવાય? સ્થિર. કેમ? તો કે સમજો કે ભાઈ ધારો કે હું આ સમય લઉં t1 સમય, તો કે પદાર્થ ક્યાં છે? તો કે અહીંયા. ધારો કે આ જે અંતર જે છે ઉગમ બિંદુથી 5 મીટર છે. તો t1 સમય પદાર્થ 5 મીટર અંતરે. ચલો, પછી સમય t2 થઈ ગયો. t2 સમય પદાર્થ 5 મીટર અંતરે. t3 થઈ ગયો. t3 સમય પદાર્થ 5 મીટર અંતરે. તો એનો મતલબ એવો થાય કે પદાર્થ જુદા જુદા સમયે એક જ સ્થાને છે. તો પદાર્થ તો ત્યાંનો ત્યાં જ છે. અને ત્યાંનો ત્યાં જ નો મતલબ શું કહેવાય? સ્થિર. બરાબર? તો જો ફિઝિક્સ કેવું છે, ફિઝિક્સમાં સ્થિર પદાર્થનો આલેખ આવે. એટલે યાદ રાખજો, એવું નહીં કે પદાર્થ ગતિ કરતો હોય તો આલેખ, ગતિ કરતો હોય તો જ આલેખ દોરે. આ તો સ્થિર છે ને, સ્થિર પદાર્થનો આલેખ આવો આવે. પણ કોઈ કઈ અક્ષો x વિરુદ્ધ t માં સ્થિર પદાર્થનો આલેખ તમે સમક્ષિતિજ દોરી શકો. બોલો, ખબર પડે? બરાબર? જુદા જુદા સમયે સમય બદલાય છે, સમય બદલાતો જાય છે, પણ અંતર બદલાતું નથી. અંતર તો 5 નું 5 જ છે. પદાર્થ કેવો છે? સ્થિર. ચલો, ખબર પડી? બરાબર. ચલો, ચોથો છે. આનો જવાબ આપો. વિચારો વિચારો વિચારો, ઝડપથી વિચારો. પહેલા શું વિચારવાનું? ઢાળ સરેરાશ વેગ આપે. ઓકે, ચલો, ઢાળ ગોતવો છે. ઢાળ એટલે ખૂણો ગોતવો પડે. અચ્છા, એક અક્ષ સાથે આ જે રેખા છે, આ રેખા એ એક અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? 0 નહીં બોલતા, જો 0 નહીં બોલતા, 90. તો ઢાળ એટલે tan થીટા બરાબર tan 90. tan 90 બરાબર અવ્યાખ્યાયિત. tan 90 કેવો? અવ્યાખ્યાયિત. તો એનો મતલબ એવો થાય કે ઢાળ કેવો થઈ ગયો? અવ્યાખ્યાયિત. તો પછી સરેરાશ વેગ પણ કેવો હોય? અવ્યાખ્યાયિત. ફિઝિક્સમાં બધી ગતિ છે ને, બધી ગતિ બરાબર વ્યાખ્યાયિત હોય, એટલે કે વાસ્તવિક હોય. યંત્રશાસ્ત્રમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય ને તો વાસ્તવિક હોય. અને વાસ્તવિક ગતિ હોય ને તો એનો આલેખનો ઢાળ તમને મળે જ, એનો સરેરાશ વેગ હોય જ. તો જો કોઈ આલેખનો ઢાળ અવ્યાખ્યાયિત હોય, સરેરાશ વેગ અવ્યાખ્યાયિત હોય ને, તો એવી ગતિ જ શક્ય ન હોય. એટલે આ એક્સ વિરુદ્ધ ટીનો આવો જે આલેખ દોર્યો છે ને, આવી ગતિ શક્ય જ નથી. આવી ગતિ ફિઝિક્સમાં થાય જ નહીં. જો ચેક કરો, આવી ગતિ કોણ કરે? સમજો, આ આલેખ ઉપર શું કહે છે કે આ સમય ફિક્સ છે. સમય ફિક્સ, ઘડિયાળ ફિક્સ કરી દો, સમય ફિક્સ. તો આ જ સમયે પદાર્થ અહીંયા પણ છે, પદાર્થ અહીંયા પણ છે, પદાર્થ અહીંયા પણ છે, પદાર્થ અહીંયા પણ છે. એક જ સમયે પદાર્થ 4 સ્થાને છે. તો પદાર્થ ક્યાં છે? એક જ સમયે પદાર્થ 4 સ્થાને છે. કે ધારો કે તમે અહીંયા ઊભા છો, બરાબર? તમે કોઈ વ્યક્તિને જોવો છો તો તમને અહીંયા પણ દેખાય, અહીંયા પણ દેખાય, અહીંયા પણ દેખાય, અહીંયા દેખાય, અહીંયા દેખાય, અહીંયા દેખાય, બધી જગ્યાએ દેખાય. બરાબર? તમે નજર કરો છો તમને બધી જગ્યાએ પદાર્થ દેખાય છે, વ્યક્તિ તમને બધી જગ્યાએ દેખાય. ચલો, આવું પોસિબલ છે? હા, આવું પોસિબલ હોય કે જો આ પદાર્થ છે ને, એ પદાર્થ કા ભૂત હોય, કા ભગવાન હોય, તો બધી જગ્યાએ દેખાય. ખબર પડે? બરાબર? પણ આપણે તો કંઈ ભગવાન કે ભૂત નથી. બરાબર? અને એટલા માટે ફિઝિક્સમાં તમને એક્સ વિરુદ્ધ ટીનો કોઈ દિવસ આલેખ આવો મળશે નહીં. આવો આલેખ શક્ય નથી. બરાબર? એટલે અવ્યાખ્યાયિત છે. આવો આલેખ શક્ય નથી. આવી ગતિ અવ્યાખ્યાયિત છે. ચલો, ખબર પડે? બરાબર? તો આપણો સરેરાશ વેગનો જે પોઈન્ટ હતો ને,
એ અહીંયા પૂરો થાય છે. બરાબર. ચલો એક ખાલી શબ્દ આપણે સમજવાનો છે, નિયમિત ગતિ. નિયમિત ગતિ કોને કહેવાય? તો આપણે એની વ્યાખ્યા તૈયાર કરવાની છે કે જો કોઈ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે તો તેવી ગતિને નિયમિત ગતિ કહે છે. ઓકે. જો કોઈ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે ને તો એવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ. દાખલા તરીકે સમજો, હું તમને સમજાવું છું કે શું કહેવા માંગે છે. ધારો કે આ રીતે કોઈ પદાર્થ છે, એનો આ આપણે ગતિમાર્ગ લઈએ. ધારો કે આ એનો ગતિમાર્ગ છે. બરાબર. ચલો, પદાર્થ ગતિની શરૂઆત જે છે એ ઉગમ બિંદુથી કરે છે. ધારો કે આ છે ઉગમ બિંદુ, અહીંયાથી ગતિની શરૂઆત કરે છે. આ આપણે ધારો કે લઈ લઈએ O અથવા તો A સ્થાન છે. બરાબર. એથી પદાર્થ B સ્થાને પહોંચે છે. બરાબર. અંતર કાપે છે એ 50 કિલોમીટરનું એ અંતર કાપે છે. ઓકે. સમય લાગે છે 1 કલાકનો. કેટલો સમય લાગે છે? 1 કલાકનો. તો આપણે વ્યાખ્યા શું કીધી? સરખા સમયમાં સરખું અંતર. મતલબ કે પછીનો હું 1 કલાકનો સમય લઉં તો એને કેટલું અંતર કાપ્યું હશે? પછીનું 50 કિલોમીટર અંતર કાપ્યું હોય. મતલબ કે આ જે સ્થાન છે એ કેટલું આવશે? 100 કિલોમીટર. બરાબર. આ સ્થાન કેટલું આવશે? 50 કિલોમીટર. ઓકે. પછીનો પાછો હું 1 કલાકનો સમય લઉં તો એ D સ્થાને પહોંચ્યો હોય તો એમાં એને કેટલું અંતર કાપ્યું હોય? 50 કિલોમીટર અંતર કાપ્યું હોય. તો એનો મતલબ કે આ કેટલું થઈ જાય? ટોટલ 150 કિલોમીટર. બરાબર. પછીનો ધારો કે હું પાછો 1 કલાકનો સમય લઉં તો એમાં એણે પાછું બીજું 50 કિલોમીટર અંતર કાપ્યું હોય. એનો મતલબ કે આ કેટલું થઈ જશે? હવે 200 કિલોમીટર. તો ટૂંકમાં સરખા સમયમાં ધારો કે હું 2 કલાક લઉં, 2 કલાક, તો એ F સ્થાને પહોંચ્યો હોય તો 2 કલાકમાં કેટલું અંતર કાપ્યું હોવું જોઈએ? 100 કિલોમીટર. તો અહીં ક્યાં પહોંચ્યો હોય? 300 કિલોમીટરે પહોંચ્યો હોય. તો સરખા સમયમાં સરખું અંતર કાપે ને તો આવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ. ક્લિયર? પણ જો મેં સાથે બીજું શું લખ્યું છે અહીંયા? અચળ વેગી. એનો મતલબ કે આવી ગતિ દરમિયાન છે ને પદાર્થનો વેગ અચળ હશે. ચેક કરીએ. આપણે કંઈ ઉતાવળ નથી. ચેક કરીએ. જો ધારો કે હું AB વિભાગની વાત કરું, ખાલી AB વિભાગ. ઓકે. AB વિભાગનો સરેરાશ વેગ તમે ગણો તો કેટલું અંતર કાપ્યું? 50. બરાબર. અહીંયા 0, અહીંયા સ્થાન 50, 50 -0 એટલે 50 સ્થાનાંતર. સમયગાળો કેટલો? 1. એટલે એનો મતલબ કે એની ઝડપ કેટલી? 50 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે. ચલો અચ્છા, ચલો કોઈ પણ વિભાગ લઈ લો. તમે કયો વિભાગ આપણે લઈએ? ચલો કયો વિભાગ લેવો છે? અચ્છા, CD લેવો. ચલો CD લઈ લો. હાલો, CD વિભાગ લઈ લો. બરાબર. C થી D કેટલું અંતર કાપ્યું? 50. સમય કેટલો? 1. બોલો શું આવશે? 50 કિલોમીટર પ્રતિ કલાક. અરે કોઈ પણ વિભાગ લઈ લો. હાલો, કોઈ પણ રેન્ડમલી કોઈ પણ વિભાગ તમે કયો હોય. અચ્છા સર અચ્છા B લઈ. હાલો, B થી E. હાલો, B લઈ લો. કેટલું અંતર કાપ્યું? B થી લઈને કેટલું જવાનું તમારે? B થી લઈને E સુધી કેટલું થઈ ગયું? 50 50 50 150. કેટલો સમય છે જુઓ તો? 1 કલાક, 2 કલાક, 3 કલાક. બોલો કેટલું આવશે? 50 કિલોમીટર પ્રતિ કલાક. કોઈ પણ વિભાગ લઈ લો. ચાલો A થી F લઈએ. A થી F ટોટલ કેટલું અંતર થઈ ગયું? 300. સમય કેટલો? 1 2 3 4 5 6. બોલો કેટલું થઈ ગયું? 50 કિલોમીટર પ્રતિ કલાક. તો એનો મતલબ એવો થાય કે જો પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય ને તો આવી ગતિને નિયમિત ગતિ તો કહેવાય. પણ આ સમગ્ર ગતિ દરમિયાન પદાર્થનો વેગ કેવો જળવાઈ રહે છે? અચળ. એટલે આવી ગતિને શું કહેવાય? અચળ વેગી ગતિ પણ તમે કહી શકો. આવી ગતિને બીજું શું કહેવાય? અચળ વેગી ગતિ. ખબર પડે? જો કોઈ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે તો આવી ગતિને નિયમિત ગતિ તો કહેવાય, પણ સાથે બીજું શું કહેવાય? અચળ વેગી ગતિ. તો તમારા વ્યાખ્યા યાદ રાખવાની છે. બીજું કે આ અચળ વેગી ગતિ છે ને, વ્યવહારમાં એક આદર્શ પરિસ્થિતિ છે. આવું આદર્શ હોય ને તો જ થાય. મતલબ કે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે છે ને તો એવું બિલકુલ તમારે નહીં ગણી લેવાનું કે ભાઈ આ જે 50 કિલોમીટરનું અંતર છે ને એ કાપવા માટે સમય 1 કલાક લાગ્યો. બરાબર. એનો જો અડધો હું લઉં ને, અડધો, તો એ 25 કિલોમીટરનું અંતર થાય ને તો કાપવા માટે ફરજિયાત અડધો કલાક જ લાગવો જોઈએ. એટલે કોઈ પણ વિભાગ તમે લઈ લો ને, ગતિના ટુકડા કરી નાખો, ગમે તે ટુકડા કરો, ગતિના ટુકડા કરી નાખો. કોઈ પણ વિભાગ, કેમ આપણે ગણ્યો? કોઈ પણ વિભાગ તમે લો તો એમાં ઝડપ 50 જ હોવી જોઈએ, બદલાવી જોઈએ નહીં. તો આવું ક્યારે શક્ય બને કે વ્યક્તિ જે છે ને એ એનું
બરાબર, ધારો કે 4 વ્હીલ છે એની 50ની સ્પીડ ફિક્સ થઈ જવી જોઈએ, બરાબર, કે ભાઈ કંઈક ગતિ કરતી કાર આવે છે, 50ની સ્પીડથી ગતિ કરતી કાર આવે છે, એમાં પેલો ડ્રાઈવર છે ને દરવાજો ખોલીને ઠેકડો મારીને બેસે, બરાબર, અને એ એક્સિલેટર છે ને એક્સિલેટર એકદમ ફિક્સ કરી નાખે, 50નું ફિક્સ, ઈટ મૂકી દે, ઈટ ફિક્સ, સ્ટેરિંગ છે ને લોક કરી નાખે, બરાબર, સુરેખ પથ પર જ ગતિ રહેવી જોઈએ, આડી અવડી ન થવી જોઈએ, બરાબર, અને જેવું સ્ટેશન બીજું આવે ને ત્યારે ડ્રાઈવર છે ને ઠેકડો મારીને ઉતરી જાય, સ્પીડ 50ની 50 રહેવી જોઈએ. આવી ગતિ અચળ વેગી ગતિ કહેવાય, એટલે ખબર પડે. એટલે આવી બહુ આદર્શ પરિસ્થિતિ છે, આવું શક્ય નથી એમ અચળ વેગી ગતિ એમ, બરાબર. પણ આપણે યાદ રાખવાનું કે જો કોઈ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે, બરાબર, તો પછી આવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ કહેવાય અથવા તો અચળ વેગી ગતિ કહેવાય. એટલે ખબર પડી, બરાબર. ઓકે, થેન્ક યુ.